મુખ્ય મથક છત્તીસગઢ અને ઓડિશા સબ એરિયા તથા નાયા રાયપુર મિલિટરી સ્ટેશનની લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજસુબ્રમણીએ મુલાકાત લીધી હતી. લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજસુબ્રમણી પીવીએસએમ, એવીએસએમ, એસએમ, વીએસએમએ મુખ્ય મથક છત્તીસગઢ અને ઓડિશા સબ એરિયા અને નાયા રાયપુર મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જીઓસી ઇન્સીએ છત્તીસગઢ અને ઓડિશામાં ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનલ તાલીમ અને વહીવટી પહેલ અને પ્રયાસોની સમીક્ષા કરી તેની પ્રશંસા કરી હતી. આ દરમિયાન જીઓસી ઇન્સીએ વીર શહીદ લેફ્ટનન્ટ રાજીવ પાંડે, વીર ચક્ર અને વીર શહીદ કર્નલ વિપ્લવ ત્રિપાઠીના માતા-પિતા પણ સન્માન કર્યું હતું. તેમણે 100 થી વધુ વેટરન્સ સાથે પણ વાતચીત કરી અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના સતત યોગદાનની પ્રશંસા કરી હતી. લેફ્ટનન્ટ જનરલ અશોક જિંદાલ, પીવીએસએમ, એવીએસએમ, વાયએસએમ ડાયરેક્ટર એમ્સ રાયપુર, મેજર જનરલ પરમજીત સિંહ દહિયા અને ચીફ ઓફ સ્ટાફ એમબી એરિયા, એર કોમોડોર ફેલિક્સ પિન્ટો, એસસી વીએમ કમાન્ડર એએનટીએફ અને કર્નલ રજનીશ સહિત વરિષ્ઠ લશ્કરી અને રાજ્યના મહાનુભાવોએ પણ મુલાકાત દરમિયાન વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી હતી. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.